નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા શૈક્ષણિક સત્ર વર્ષ 2021-22 આ શૈક્ષણિક વર્ષમાં આપ સૌનું શાળા વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઓનલાઈન ટીચિંગમાં આજનો આપણો આ પ્રથમ લેક્ચર કે જે એક પ્રકારે ઇન્ટ્રોડક્ટરી લેક્ચર અથવા વાર્ષિક પરીક્ષાનું જે પરિરૂપ છે, જે એની બ્લુપ્રિન્ટ છે, જે પ્રશ્નપત્રનું સ્વરૂપ છે એ કેવું છે, વત્તા જ્યારે આપણે ધોરણ 12માં આવ્યા છીએ, પ્રવેશ કર્યો છીએ, ત્યારે એ પ્રશ્નપત્રને આપણે સમજવું પડશે, વત્તા આપણે થોડીક વિષય સજ્જતા, કારકિર્દી કે પ્રવાહ પસંદગી એની થોડીક વાત કરી અને પછી આપણે પ્રશ્નપત્રને સમજીશું. આમ જોઈએ તો ધોરણ 12 કોમર્સ એટલે સામાન્ય પ્રવાહ, પરંતુ સામાન્ય પ્રવાહ મારી દ્રષ્ટિએ નથી. અસામાન્ય પ્રવાહ એને કહી શકાય. એક તો 7 વિષય વત્તા 7 વિષયની જે એની પેપર સ્ટાઇલ છે એ ટોટલી ડિસ્ક્રિપ્શન સાથેની છે. એટલે આવા પ્રવાહમાં, આવી પેપર સ્ટાઇલમાં જે પરિણામ આપણે લાવવાનું હોય છે એ થોડુંક અઘરું બનતું હોય છે. એટલે કે રેગ્યુલરલી જો આપણી મહેનત હોય, પ્રેક્ટિસ, પ્રિપેરેશન, વ્યવસ્થિત વાંચન કે આયોજન, તો ચોક્કસ આપણે આપણા ડેસ્ટિનેશને પહોંચી શકીએ છીએ. બીજા પ્રવાહની કમ્પેરિઝન કરીએ તો ઘણી જગ્યાએ છૂટછાટ છે, ક્યાંક 50% MCQ, 50% ડિસ્ક્રિપ્શન. પણ આપણે સામાન્ય પ્રવાહમાં આ સ્થિતિ નથી, અને જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે આપણે ચોક્કસ એલર્ટ થઈ જવું પડે. એ કઈ રીતે આયોજન કરશું, કઈ રીતે વર્ક કરીશું અને કઈ રીતે આપણે આપણા ડેસ્ટિનેશન સુધી પહોંચશું. તો આપણી પેપર સ્ટાઇલ એ ડિસ્ક્રિપ્શન સાથેની છે અને માટે થોડુંક આપણે વધારે સજાગ રહેવું પડશે. બીજી એક વાત કે અત્યારે આપણે ધોરણ 12 એટલે કે આપણે આપણું કારકિર્દીનું જે મહત્ત્વનું વર્ષ કહી શકાય એવા વર્ષમાં છીએ, તો પણ આપણે થોડુંક જાગી જવું પડશે, કારણ કે અહીંથી જ કારકિર્દીના જે દ્વાર છે એ ખુલવાના છે. એટલે કે આપણે થોડીક ક્યાંય ઢીલ, ક્યાંય ડીલે, ક્યાંય આળસ એ નહીં કરીએ. અને જો અહીંયા આ વર્ષમાં આપણે સારું પરિણામ પ્રાપ્ત કરશું તો એક સારી કારકિર્દી આપણે જે ઈચ્છીએ છીએ એ આપણે બનાવી શકશું. તો એ પણ ધ્યાનમાં રાખશું કે આ કારકિર્દીના વર્ષથી આપણે આપણી કારકિર્દી આગળ ઘડવાની છે. તો આપણે જે તે સમયે ચોક્કસ એક્યુરેટ રહીશું. બીજી વાત કે જ્યારે સામાન્ય પ્રવાહમાં 7 વિષય ભણવાની સાથે સાથે આપણે 2 લેંગ્વેજ ભણવાની આવશે. વિષય સજ્જતા અને ભાષાનું મહત્ત્વ. એક તો ફર્સ્ટ લેંગ્વેજ ગુજરાતી અને સેકન્ડ લેંગ્વેજ એઝ એન ઇંગ્લિશ. તો બંને આપણને ઉચ્ચ સ્કોર કરવામાં થોડુંક અડચણ પેદા કરશે, પરંતુ જો આપણું ટેમ્પરામેન્ટ, આપણો સ્પિરિટ, આપણો લગાવ, ભાષા પ્રત્યેની રસ, રુચિ જો આ હશે તો આપણે શાસ્ત્રની જેમ જ આ બંને ભાષામાં માર્ક્સ આપણે ખેંચી શકશું. અને ભાષા જ્યારે ભણવાની વાત આવે ત્યારે ચોક્કસ છે કે આપણો લગાવ, ખંત, ધીરજ, સંયમ, રસ, અભિરુચિ, આ બધા ફેક્ટર્સને આપણે કામે લગાડવા પડે. અને જે સ્ટુડન્ટ્સ આને કામે લગાડે છે અને બિલકુલ શાસ્ત્રની સાથે આ બંને ભાષામાં માર્ક્સ લાવી શકે છે. એટલે કે અંગ્રેજી ભાષા છે આમ જોઈએ તો અઘરી છે નહીં, પરંતુ આપણું બેઝિક અને આપણે શીખવા પ્રત્યેનો લગાવ, આ ફેક્ટર્સ વધારે કામ કરતા હોય છે. બીજી વસ્તુ કે અંગ્રેજી જ્યારે શીખીએ ત્યારે એઝ એ ફોરેન લેંગ્વેજ, એઝ અ સેકન્ડ લેંગ્વેજ, હું તો ત્યાં સુધી કહું છું એઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. એટલે આ જે ભણવાની પ્રક્રિયા છે, ખાસ કરીને બીજી ભાષાની, એ 2 કે 4 વર્ષ પૂરતી નથી. એ લાઈફ લોંગ પ્રોસેસ છે. જ્યારે તમે ગ્રેજ્યુએશને જશો, પીજી કરશો, ત્યારે જો ભાષા પ્રભુત્વ હશે, બંને ભાષા પર પકડ સારી હશે, તો આગળના જે વર્ષો છે એમાં તમને ચોક્કસ ફાયદો થશે. અરે ઇવન ક્લાસ 1, 2 અને 3 અથવા સુપર ક્લાસ 1 એમાં પણ
આ ભાષાના ચોક્કસ ક્રાઇટેરિયા છે, એમાંથી લગભગ ઘણું બધું પૂછાતું હોય છે અને એ 12th કે 11th સ્ટાન્ડર્ડ રિલેટેડ હોય છે. તો જો આપણે અત્યારથી જ બકઅપ રહીશું તો ત્યાં જ્યારે આપણે ક્લાસ 1 અથવા ક્લાસ 3 કે ક્લાસ 2 એ પરીક્ષા અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે જ્યારે સ્ટેન્ડ થવાનું આવશે ત્યારે જો 11 અને 12 એનું જે વિષય વસ્તુ છે એ આપણી પાસે કમ્પ્લીટ હશે, સારું હશે, ભાષા પર પકડ હશે, તો આપણે કોમ્પિટિટિવમાં અથવા કોમ્પિટિશનમાં એ ચોક્કસ ટકી શકશું. એટલે આ લાઈફ લોંગ પ્રોસેસ છે. થોડુંક આપણે ધીરજ અને સંયમથી કામ લઈશું. અને બીજી કે વર્ષના શરૂઆતથી જ આપણે જો કન્ટેન્ટ સાથે જોડાયેલા રહીશું, શાળા બંધ છે પણ આપણે આપણું જે વિષય વસ્તુ છે એની સાથેનો જે નાતો છે એ વચ્ચે ક્યાંય બ્રેક થવો જોઈએ નહીં. જો સતત એની સાથે જોડાયેલા રહીશું, સમય પ્રમાણે આયોજન પ્રમાણે કામ કરતા રહીશું તો સાથે 7 વિષયમાં કમ્પેરેટિવલી સારો સ્કોર કરી શકશું. જ્યારે સારા સ્કોરની વાત આવે, જ્યારે આપણે જે ઈચ્છીએ છીએ એ પરિણામ પ્રાપ્ત કરવાની વાત આવે ત્યારે આપણી પાસે ચોક્કસ આયોજન, રીડિંગ, પ્રેક્ટિસ, પ્રિપેરેશન અને સ્માર્ટ વર્ક, આ બધા ફેક્ટર્સ ભેગા થાય તો ચોક્કસ આપણે સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ એ સાથે 7 વિષયમાં સારો સ્કોર કરવા માટે કે ઉચ્ચ ગુણાંક મેળવવા માટે આપણી પાસે દરેક વિષયની જે પેપર સ્ટાઇલ છે, જે વિષય વસ્તુ છે એ પૂછવાની પદ્ધતિ કેવી છે, એવું અંગ્રેજીમાં કહેવાય છે કે વેલ બિગિન ઇઝ હાફ ડન. જો તમે પેપર સ્ટાઇલને સમજી લો, એના ક્રાઇટેરિયાને જાણી લો કે ક્યાં કઈ રીતે કઈ વસ્તુ પૂછાઈ શકે છે અથવા આપણે એનો જવાબ કઈ રીતે આપવાનો છે, તો આપણું લગભગ કામ આસાન બની જતું હોય છે. ઘણી વખત એવું પણ બને છે, પ્રશ્ન સહેલો હોય છે પણ વિદ્યાર્થી અવેર ન હોય તો ક્યાંક જવાબ ખોટો પણ પડી શકે છે. મેટર સિમ્પલ હોય પણ ક્યાંક સિલી મિસ્ટેક થવાની શક્યતા રહે છે. એ ન થાય. અને બીજું કે રિલેવન્ટ મેટરમાં આપણે આખું પેપર 3 કલાકમાં સારી રીતે લખી શકીએ. એના માટે આજના ઇન્ટ્રોડક્ટરી લેક્ચરમાં આપણે થોડીક પેપર સ્ટાઇલ સંદર્ભે વાત કરીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે 11 અને 12 બંનેની પેપર સ્ટાઇલ કોમન છે. લગભગ ટેક્સ બદલાશે પણ જે ગ્રામર પોર્શન છે એ બંનેમાં કોમન છે, એ આપણે જાણીએ છીએ. અથવા તમે ક્યાંકથી કોઈ સ્ટડી મટીરિયલમાંથી કે ગાઈડમાંથી અથવા અન્ય કોઈ સાહિત્યમાંથી જોયું હશે, વાંચ્યું હશે અથવા જાણ્યું પણ હશે. પણ અત્યારે આપણે એઝ એ સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ, એનો કોડ છે 13. 3 કલાકનો સમય છે. વાર્ષિક પરીક્ષાનું આ પરિરૂપ છે અને 3 કલાકમાં આપણે બહુ વ્યવસ્થિત રીતે અભિવ્યક્ત થવાનું છે. કુલ 5 સેક્શન અને લગભગ 62 પ્રશ્નો એ આપણા પ્રશ્નપત્રમાં સમાયેલા છે. જોઈએ છીએ સેક્શન એ. અહીંયા ડિટેલ્સ લખી છે. સેક્શન એ 17 માર્ક્સનો છે. એનો પ્રશ્ન ક્રમાંક પણ મેં અહીંયા આપેલો છે. 1 થી 4 પ્રશ્નો, 1 to 4 ટ્રુ ઓર ફોલ્સ, આ આપણે ટેક્સ્ટમાંથી, જે મેઇન ટેક્સ્ટ છે એમાંથી જ પૂછાશે. ફક્ત ને ફક્ત આપણે ત્યાં સૂચના આવી હશે, રાઇટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. એટલે વાક્યને આપણે લખવાનું છે અને સામે એક બોક્સ કરી સાચું છે કે ખોટું, એટલે કે ટ્રુ કે ફોલ્સ, એ આપણે લખવાનું રહેશે. એના કુલ 4 માર્ક્સ છે. એટલે આ 4 માર્ક રોકડા આપણે લઈ શકીએ છીએ. પરંતુ જો ટેક્સ્ટ આપણે રેગ્યુલરલી વાંચીએ તો, એના કન્ટેન્ટથી આપણે માહિતગાર થઈએ તો. એટલે આ રોકડા માર્ક્સ છે. ક્યારેક જો પરીક્ષક એને ટ્વિસ્ટ કરીને થોડુંક બદલાવીને મૂકે તો પાછી ભૂલ પડવાની શક્યતા વધી જાય. એટલે બેટર છે કે જે ટેક્સ્ટના પ્રોઝ યુનિટ છે એને આપણે વાંચતા રહેવું પડે, એના વિષય વસ્તુથી વાકેફ થવું પડે. આ પ્રશ્ન ઇન્ફરન્સ ટાઈપ ક્વેશ્ચન, એટલે કે આપણે લોજિક લગાવવાનું છે, તર્ક કરવાનું છે. વિષય વસ્તુ પ્રમાણે કે થીમ પ્રમાણે વાક્ય સાચું છે કે ખોટું એ આપણે લોજિક લગાવી અને રિલેવન્ટલી આપણે મૂકવાનું છે કે પાઠના આધારે, એના કથા વસ્તુને આધારે આ વાક્ય સાચું કે ખોટું. તો આપણે જે ટેક્સ્ટની રીડિંગ હેબિટ છે એ અહીંયા વધારવી પડશે અને ત્યારે જ આપણે 4 માર્ક્સ લઈ શકશું. એ જ સેક્શનમાં બીજો પ્રશ્ન, એટલે કે બીજા નંબરનો 5 થી 7ના ક્રમે આવતો પ્રશ્ન, યુઝ ઓફ વોકેબ્યુલરી. આપણું જે શબ્દ ભંડોળ છે
ડેવલપ થાય એ હેતુથી આ પ્રશ્ન આપણે આપણી પેપર સ્ટાઇલમાં જોઈએ છીએ. આનો મેઇન હેતુ આપણી વોકેબ્યુલરી ડેવલપ થાય અને આપણે ભાષા પ્રભુત્વ મેળવી શકીએ. અહીંયા પણ ખાસ ધ્યાનમાં રાખવું પડશે કે આપણે ટેક્સ્ટમાં રહેલી ગ્લોસરી એને આપણે વાંચવી પડશે, એ આપણે જોવી પડશે. અને અહીંયા સૂચના પણ હશે કે અહીંયા જે પ્રશ્ન હશે એ કેવો હશે તો કે નિયરેસ્ટ ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ. સેટ ઓફ વર્ડ્સ આપેલા હશે, એક શબ્દ આપેલો હશે, બીજા 4 શબ્દો તમને બાજુમાં જોવા મળશે. એમાંથી એક યોગ્ય શબ્દ નજીકનો સમાનાર્થી શબ્દ આપણે અહીંયા એની પેરમાંથી શોધી અને લખવાનો રહેશે. તો આ પણ એક પ્રકારે હેતુલક્ષી પ્રશ્ન છે અને બાજુની પેરમાંથી આપણે ચોક્કસ સારી રીતે સિનોનિમ્સ કે નિયરેસ્ટ મિનિંગ એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. પણ ક્યારે શક્ય બનશે? આપણી ટેક્સ્ટની જે રીડિંગ હેબિટ છે એ વ્યવસ્થિત હશે તો આ ચોક્કસ સારી રીતે થઈ શકશે. પછીનો 8 થી 10માં ક્રમમાં આવતો પ્રશ્ન આપણા પ્રશ્નપત્રનો આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન. આપણે ઘણા બધા ફંક્શનનો અભ્યાસ કરશું. 11માં જે કરેલા છે એ જ પાછા 12માં રિપીટ થશે. શોઈંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ કન્ડિશન, મેનર, સપોઝિશન, આ ઘણા બધા ફંક્શન એ આપણે અહીંયા પાછા એ રિપીટ થશે. એના કુલ 3 માર્ક્સ છે. 8, 9 અને 10 એમાં એક વાક્ય લખેલું હશે, ઉપર બ્રેકેટમાં ફંક્શનનું નામ આપેલું હશે. એટલે આપણે જે તે વાક્ય કયા ફંક્શનનું છે એને ઓળખી આપણે એની સામે જવાબ સ્વરૂપે લખવાનું છે. તો આ પણ 3 માર્ક્સ આપણે આસાનીથી પ્રાપ્ત કરી શકીએ એવી સ્થિતિ છે. એટલે બધા જે ફંક્શન વર્ડ્સ છે 11માના એ રિપીટ થશે. એને આપણે જોવા પડશે કોઈ કીવર્ડથી કે કોઈ લેંગ્વેજ આઇટમ્સથી કે જે આપણે 11માં તમે કદાચ વિડીયો લેક્ચર જોયા હશે તો એને ઇઝીલી કેમ ઓળખવા એ અગાઉના લેક્ચરમાં આપણે સૂચવેલું છે, મેં જણાવેલું છે. એ જ અહીંયા વસ્તુ રિપીટ થશે. આ પ્રશ્ન પણ સહેલો છે, પણ આ ટોટલી ફંક્શન વર્ડ્સ છે એ ફંક્શન વર્ડ બેઝ આ પ્રશ્ન છે. આઈડેન્ટિફિકેશન કરવું એટલે ઓળખ કરવી, અને બહુ આસાનીથી આપણે ઓળખ બ્રેકેટમાં રહેલા ફંક્શન ઉપરથી કરી શકશું. પછીનો 11 થી 14મો પ્રશ્ન રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ. આ ફંક્શન બેઝ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, આના કુલ 4 માર્ક્સ છે. અહીંયા પણ ફંક્શન વર્ડ આપણને ક્રોસ થશે. એ કે બી આવો ડાયલોગ આપેલો હશે અને બીમાં અંડરલાઇન કરેલી હશે, લાઇન દોરેલી હશે અને બાજુમાં ફંક્શનનું નામ આપેલું છે. આપણે જે તે ફંક્શન આઈડેન્ટિફાઈ કરેલું હોય, જે લખેલું હોય એ પ્રમાણેનું ફંક્શન એ, બી, સી કે ડી એ વિકલ્પમાંથી આપણે પસંદ કરીને અહીંયા જવાબ સ્વરૂપે લખવાનું રહેશે. એટલે MCQમાં આ પ્રશ્ન છે અને આ પ્રશ્ન પણ આપણને સહેલો પડશે. જો ફંક્શનનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરતા જઈશું તો લગભગ આપણને ક્યાંય મુશ્કેલી પડશે નહીં. પછીનો પ્રશ્ન 15 થી 17 ફ્રેમિંગ ક્વેશ્ચન અથવા ફોર્મેશન ઓફ ક્વેશ્ચન. આ પણ MCQ બેઝ છે. એના કુલ 3 માર્ક્સ છે. એક વાક્ય આપેલું હશે, એની નીચે એક શબ્દ નીચે અથવા એકથી વધારે શબ્દ નીચે અંડરલાઇન કરેલી હશે. એને રિલેટેડ નીચેનામાંથી કયો પ્રશ્નસૂચક શબ્દ કે વાક્ય એ બંધ બેસતું થશે, જવાબ સ્વરૂપે આવશે, એના માટે છે આ 3 માર્ક્સ. એમાં વાય તો કે સમય દર્શાવે, વેન વાય તો રીઝન બતાવે, વેન તો સમય દર્શાવે, વોટ, હું, વેર, હાઉ મેની આ પ્રશ્નસૂચક શબ્દો એની જે સેન્ટેન્સ પેટર્ન છે, એનું ફોર્મેશન છે, જો આપણને આવડતું હશે, જો કે આપણે 9માંથી ભણીએ છીએ એટલે ઘણી બધી વસ્તુ ક્લિયર કટ હશે. એટલે આ ફોર્મેશન ઓફ ક્વેશ્ચન, આ પ્રશ્નની પસંદગી કરવામાં MCQ બેઝમાંથી પસંદગી કરવામાં પણ અહીંયા આપણને જરા પણ મુશ્કેલી પડશે નહીં. ટૂંકમાં આ આપણે સ્ટડી કરતું જવું પડશે, સમયાંતરે વાંચતું જવું પડશે. સ્કૂલ ભલે બંધ હોય પણ આપણે કન્ટેન્ટ સાથે આપણે જોડાયેલું રહેવું પડશે. તો આ સેક્શન એ છે, એમાંથી જે 17 માર્ક્સ છે એ લગભગ આપણે 17 પણ જો આપણી પાસે પ્રેક્ટિસ પ્રિપેરેશન એ હોય તો આપણે પૂરેપૂરા માર્ક્સ આ સેક્શનમાં મેળવી શકીએ છીએ. પછીનો સેક્શન બી એ કુલ 19 માર્ક્સનો છે. 18 થી 27 આનો પ્રશ્ન ક્રમાંક છે. રીડિંગ કોમ્પ્રિહેન્શન મેઇન ટેક્સ્ટ, એને આપણે બીજા શબ્દોમાં કહીએ છીએ
એક્સ્ટ્રેક્ટ કોમ્પ્રિહેન્શન. કુલ 10 માર્કનો પ્રશ્ન છે. પ્રોઝ લેસનમાંથી કુલ 5 પેરેગ્રાફ આપેલા હશે. દરેક પેરેગ્રાફ નીચે 2 પ્રશ્નો આપેલા હશે. એટલે કુલ 5 પેરેગ્રાફ, દરેકમાં 2 પ્રશ્નો, અને આ કુલ 10 માર્કનો પ્રશ્ન બનશે. પણ જ્યારે આ પ્રશ્ન લખીએ ત્યારે સીધો ઉતારો કરવાનો નથી. નામ સર્વનામના ફેરફાર, કાળના ફેરફાર, બીજી વસ્તુ કે લેંગ્વેજ એક્સપ્રેશન, લેંગ્વેજ એલિમેન્ટ્સ, જે પ્રશ્નમાં જે કંઈ માંગ્યું છે એ રિલેવન્ટ મેટરમાં આપણે અભિવ્યક્ત કરવાનું છે. તો એ વાતને પણ અહીંયા એક્સ્ટ્રેક્ટ કોમ્પ્રિહેન્શનમાં આપણે યોગ્ય રીતે મૂકવાની રહેશે. સીધો ઉતારો કરી અને પહેલી લાઈન બીજી લાઈન આ રીતે ક્રમમાં મૂકી દઈશું નહીં. એટલે આ હતું રીડિંગ કોમ્પ્રિહેન્શન, કે જે મેઇન ટેક્સ્ટ આપણા જે યુનિટ છે એના પરથી આ પ્રશ્ન બનશે. પછીનો 28 to 29 શોર્ટ નોટ્સ. કુલ 3 શોર્ટ નોટ આપેલી હશે. નીચે કાં પોઈન્ટ્સ અથવા કાં પ્રશ્નની શ્રેણીઓ આપેલી હશે. એ 3માંથી તમારે 2 શોર્ટ નોટ લખવાની છે. એકનો 3 માર્ક્સ અને કુલ 2ના 6 માર્ક્સ. શોર્ટ નોટ્સ આપણે જે કંઈ કથા વસ્તુ છે પાઠનું, એવી પાઠના આધારે 1 કે 2 શોર્ટ નોટ જો કરતા રહીએ, રેગ્યુલરલી પાછી એને વાંચતા રહીએ, તો માર્ચ સુધીમાં 8-10 શોર્ટ નોટ એવી તૈયાર કરો કે જે મોસ્ટ આઈએમપી હોય, કે જે લગભગ પૂછાવાની શક્યતા હોય. તો અહીંયા પણ આપણે ઘણું બધું કવર આ શોર્ટ નોટમાં પણ આપણે કરી શકીએ છીએ. પછીનો 30 to 32 રિકગ્નિશન ઓફ વોકેબ્યુલરી, મેઇન ટેક્સ્ટ. આપણે એને લેંગ્વેજ એક્સપ્રેશન પણ કહીએ છીએ. કુલ 3 માર્કનો આ પ્રશ્ન છે. એક પેરેગ્રાફ આપેલો હશે અને પેરેગ્રાફની ઉપર 4 શબ્દો એટલે કે સેટ ઓફ વર્ડ આપેલા હશે, અને એ પેરેગ્રાફમાં આપણે યોગ્ય શબ્દ આપણા પાઠના વિષય વસ્તુને આધારે ઇન્સર્ટ કરવાનો રહેશે. એટલે દરેક જગ્યાએ એક શબ્દ સેટ થશે. આપણે 4માંથી કુલ 3 શબ્દને યોગ્ય રીતે રિલેવન્ટ કન્ટેન્ટને આધારે આપણે આ પેરેગ્રાફ પૂરો કરવાનો રહેશે. આ પણ આપણી મેઇન ટેક્સ્ટ છે એમાંથી જ આવશે. સેક્શન સી 33 to 37 આ પણ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. પણ આ રીડિંગ કોમ્પ્રિહેન્શન છે એ આપણી જે સપ્લિમેન્ટરી રીડિંગ લેફ્ટ વિંગ છે એમાંથી આવશે. કુલ 2 પેરેગ્રાફ હશે. પહેલાંના 2, બીજાના 3, એમ કુલ 5 માર્ક્સ. એટલે સપ્લિમેન્ટરી રીડિંગ છે એને પણ આપણે સમયાંતરે સમય મળે, ઇટ ઇઝ ફોર ફન, પણ આપણે એને ક્યારેક વાંચવી પડશે, જોવી પડશે, જેથી કરીને આપણી ભાષા છે એ થોડી વધારે સજ્જ બને, વધારે આપણે એમાં માસ્ટરી મેળવી શકીએ. અને એના માટે સપ્લિમેન્ટરી રીડિંગ આપણે જે તે સમયે વાંચતા રહેવું પડશે. 38 સમરી રાઇટિંગ. સમરી રાઇટિંગ એટલે જે સાર લેખન કે સંક્ષેપ લેખન કહીએ છીએ. આ પ્રશ્ન પણ જે લેફ્ટ વિંગ એટલે કે સપ્લિમેન્ટરી રીડર છે એમાંથી જ આવશે. કુલ 5 માર્કનો પ્રશ્ન, એક ટાઇટલ અને બીજા 4 માર્ક સાર લેખન. સાર લેખન એટલે આપેલો જે ફકરો છે, આપેલો જે પેરેગ્રાફ છે એને ઓછા શબ્દોમાં રજૂ કરવાની કળા. એટલે એને 1/3માં આપણે ઓછા શબ્દોમાં સારી રીતે આપણી મૌલિક પરિભાષામાં સમરી રાઇટિંગ કરવાનું થશે. એના કુલ 5 માર્ક એટલે 1 + 4. 39 to 43 રીડિંગ કોમ્પ્રિહેન્શન. આ પણ એક્સ્ટ્રેક્ટ કોમ્પ્રિહેન્શન, રીડિંગ કોમ્પ્રિહેન્શન. પણ અહીંયા ન્યૂઝપેપર ક્લિપિંગ, કોઈ જે કરંટ ન્યૂઝપેપર છે એનો આર્ટિકલ, એનો રિપોર્ટ અને આ વિષય વસ્તુ એ જોવા મળશે. નીચે 5 પ્રશ્નો આપેલા હશે અને તમારે એ કોમ્પ્રિહેન્ડ કરી અને નીચે એના જવાબ યોગ્ય રીતે રિલેવન્ટ અને લોજિકલી અથવા બીજા શબ્દોમાં જે માંગ્યું છે એ મુજબ આપણે 5 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને એના ગુણ છે કુલ 5. પછીનો 44 to 48 રીડિંગ કોમ્પ્રિહેન્શન. પણ અહીંયા સ્ટાન્જા કોમ્પ્રિહેન્શન, પ્રોઝ અને પોએટ્રી. અહીંયા જે આ 5 માર્ક્સ છે એ જે આપણી પોયમ છે, જે પોએટ્રી લેસન્સ છે એમાંથી પૂછાશે. કુલ 2 પોયમ હશે. પહેલા સ્ટાન્જાના એના 2 માર્ક્સ, પછી બીજા સ્ટાન્જા એના 3 માર્ક્સ અને કુલ 5 માર્ક્સ. એટલે જે આપણી પોએટ્રી છે
એને પણ આપણે વાંચવી પડશે, સમજવી પડશે અને એ પ્રમાણે જે પણ પ્રશ્ન આપણને પૂછાય એનો આપણે યોગ્ય રીતે જવાબ આપવાનો પ્રયાસ કરવો પડશે. આપણા પ્રશ્નપત્રના પરિરૂપનો સેક્શન ડી. સેક્શન ડીમાં 49 to 58 આટલા પ્રશ્નનો સમાવેશ થયેલો હશે. એને ટૂંકમાં સમજીએ છીએ. સેક્શન ડીમાં 49, 50 બે પ્રશ્નો આપેલા હશે. ચેન્જ ધ ટેક્સ્ટ એઝ ડિરેક્ટેડ એટલે કે એક પેરેગ્રાફને એક્ટિવમાં, બીજા પેરેગ્રાફને પેસિવમાં જે આપણે ચેન્જ કરવાનો રહેશે. નીચે પેરેગ્રાફની નીચે સ્ટાર્ટ લાઇક ધીસ અથવા બિગિન લાઇક ધીસ આપણને જે સૂચના મળે છે, અહીંયા ટેક્સ્ટ આપેલી હશે એ પ્રમાણે પેરેગ્રાફને આપણે આગળ વધારવાનો રહેશે. બંનેના થઈને કુલ 4, 2 એક્ટિવના અને 2 પેસિવના. પછીનો આ જ સેક્શનનો 51મો પ્રશ્ન રિપોર્ટેડ સ્પીચ અથવા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે આપણને ખબર છે, 9માંથી ભણીએ છીએ. એના કુલ 4 માર્ક્સ છે. દરેક પ્રકારના વાક્યો જુદા જુદા છે. એક્સક્લેમેટરી, એસર્ટિવ, WH, નન WH, લેટ્સ વગેરે પ્રકારના વાક્યો પેરેગ્રાફ સ્વરૂપમાં અહીંયા જોવા મળશે અને એને આપણે ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવાનો આવશે, એટલે કે રેન્ડર ઇન્ટુ રિપોર્ટેડ સ્પીચ. પછીનો 52 to 56 કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ. આ પ્રશ્ન પણ વાક્ય પૂર્તિ કરો. એના કુલ 5 માર્ક્સ છે. આ પણ ફંક્શન બેઝડ હશે. અત્યારે COVID-19ને કારણે આ પેરેગ્રાફમાં વિકલ્પો સ્વરૂપે એટલે કે MCQ બેઝ હતો, પણ કદાચ આવનારા વર્ષોમાં એ ફક્ત ને ફક્ત આપણને અડધું વાક્ય આપેલું હશે, છેલ્લે ફંક્શનનું નામ આપેલું હશે અને એ વાક્યને આપણે યોગ્ય લોજિકલી અથવા અર્થપૂર્ણ રીતે એને યોગ્ય ફંક્શન પ્રમાણે પૂરું કરવાનું રહેશે. એટલે આ વર્ષે MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં આ પ્રશ્નનો સમાવેશ કર્યો તો કદાચ હવે પછી આવતા વર્ષમાં ન પણ થઈ શકે. એટલે આ ટોટલી ફંક્શન બેઝ છે. આઈડેન્ટિફિકેશન, રિસ્પોન્સ અને કમ્પ્લીશન આ બધામાં આપણને ફંક્શન કામ લાગશે. એટલે એનો અભ્યાસ બહુ સિન્સિયરલી આપણે કરવાનો રહેશે. એના કુલ 5 માર્ક્સ છે. પછીનું 57 સિન્થેસિસ, જેને આપણે કમ્બાઇન્ડ પેર ઓફ સેન્ટેન્સીસ કહીએ છીએ. 3 કે 4 વાક્યો આપેલા હશે, એને આપણે યોગ્ય સંયોજક સાથે અર્થપૂર્ણ રીતે આ પેરેગ્રાફને અથવા વાક્યને પૂરો કરવાનો રહેશે. 3 સંયોજક મૂકશો, દરેકનો 1 ગુણ, એવા કુલ 3 ગુણ કે જેને આપણે કહીએ છીએ સિન્થેસિસ. પછી 58 એડિટિંગ ઓફ ટેક્સ્ટ, કરેક્ટિંગ ધ એરર્સ. જે પેરેગ્રાફ હશે એના શબ્દો નીચે, એમાં રહેલા શબ્દો નીચે અંડરલાઇન કરેલી હશે. જે શબ્દ ખોટો હશે એને આપણે સાચો લખવાનો રહેશે. અહીંયા આર્ટિકલ, રિલેટિવ પ્રોનાઉન્સ, સબ્જેક્ટ વર્બ, એગ્રીમેન્ટ, ફંક્શન વર્ડ્સ અથવા આપણે જે કન્ટેન્ટ અગાઉ કે અત્યારે ભણ્યા છીએ એના બેઝ આપણે એરર ફાઇન્ડ આઉટ કરવાની રહેશે અને એ એરરને કરેક્ટ કરવાની રહેશે. આ વર્ષે અહીંયા પણ આ એડિટિંગ ઓફ ટેક્સ્ટમાં અત્યારે COVID-19ને કારણે અહીંયા જે શબ્દ ખોટો હતો ત્યાં અંડરલાઇન કરેલી હશે, ત્યાં બ્લેન્ક હશે અને બાજુમાં 2 શબ્દો કે 3 શબ્દો એ જોડીમાં મૂકેલા હશે. એ 3 કે 2માંથી કયો શબ્દ સાચો છે એ આપણે આ એડિટિંગ ઓફ ટેક્સ્ટમાં જવાબ સ્વરૂપે લખવાનો હતો. પણ હવે કદાચ પછીના સમયમાં, આવનારા વર્ષમાં એવું પણ બની શકે કે ફક્ત ને ફક્ત શબ્દ નીચે અંડરલાઇન કરેલી હોય અને એને તમારે સમજી વિચારી અને એ એરરને કરેક્ટ કરવાની રહેશે. એટલે પરિસ્થિતિ પ્રમાણે કદાચ આવા ફેરફારો થઈ શકે છે, પણ પેપર સ્ટાઇલથી આપણે સારી રીતે માહિતગાર હોવા જોઈએ કે ક્યાં કઈ રીતે જવાબ આવે છે અને કઈ રીતે આપણે મૂકવો જોઈએ અથવા લખવો જોઈએ. પછીનો સેક્શન E રાઇટિંગ પોર્શન છે અને અહીંયા આપણી કસોટી થતી હોય છે. એટલે અહીંયા જો આપણે વ્યવસ્થિત રીતે દરેક વસ્તુ ક્રાઇટેરિયા વાઇઝ વાંચતા જઈશું તો આ પ્રશ્ન પણ આપણને સહેલો પડશે. 59 ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, જેને આપણે કહીએ છીએ ટેસ્ટિંગ રાઇટિંગ સ્કિલ.
અહીંયા આપણે જે નોન વર્બલ ટેક્સ્ટ છે એનું વર્બલમાં રૂપાંતર કરવાનું છે, એટલે કે વાક્યો લખવાના છે. 80 શબ્દો આપણે અર્થપૂર્ણ ભાષામાં, યોગ્ય ભાષામાં, સાચા અંગ્રેજી ભાષામાં અહીંયા 80 શબ્દો લખવાના આવશે. પછી કોઈ ટેબલ હોય, ચાર્ટ હોય, પાર ચાર્ટ હોય કે ડાયાગ્રામ હોય, એને જોઈ અને યોગ્ય ક્રિયાપદનો યુઝ કરી અને આપણે અર્થપૂર્ણ 80 શબ્દોમાં જે તે ટાસ્ક, જે તે એક્સરસાઇઝ કે જે તે ચાર્ટ હોય કે ટેબલ હોય એને આપણે લખવાનો રહેશે. આ એક જ પ્રશ્ન આવશે. મોટાભાગે ટેબલ વધારે પૂછાય છે. 60મો પ્રશ્ન, પેરેગ્રાફ રાઇટિંગ, જેને આપણે એસે રાઇટિંગ પણ કહીએ છીએ. આ કુલ 3 એસે આપણને આપેલા હશે. સબ્જેક્ટ પણ, નીચે પોઈન્ટ્સ પણ મોટાભાગે આપણું જે ટેક્સ્ટનું વિષય વસ્તુ છે એના ઉપર પેરેગ્રાફ પૂછાતા હોય છે. ક્યારેક જે કરંટ ઇસ્યુ છે, કરંટ પ્રોબ્લેમ છે એના બેઝ ઉપર પણ પેરેગ્રાફ રાઇટિંગ પૂછાઈ શકે છે. તો આપણે જોઈ લેવું પડે અને વારંવાર એને વાંચવા પડે. તો માર્ચ સુધીમાં લગભગ 15 એસે તૈયાર કરીએ તો એમાંથી આપણે એક તો આપણને ચોક્કસ સારી રીતે આવડે કે જે આપણા પાઠ કે ટેક્સ્ટના વિષય વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. એના કુલ 8 માર્ક્સ હોય છે. અને એસે રાઇટિંગ કરીએ એટલે લગભગ 1.5 થી 2 પેજ એટલું લખાણ હોવું જરૂરી છે. લોજિકલ ઓર્ડર, યોગ્ય ભાષા, આ બધી જે મેટર છે એ તમે મૂકી શકો છો અને એ જ પ્રમાણે આપણે મૂકવાનું આવશે. પછીનો અહીંયા 2 પ્રશ્ન હશે. 61મો પ્રશ્ન, સ્પીચ રાઇટિંગ એટલે કે વક્તવ્ય અથવા ભાષણ જે આપણે આપીએ છીએ એને આપણે લખાણ સ્વરૂપે મૂકવાનું છે કે લખવાનું છે. પણ એક વસ્તુ અહીંયા ક્લિયર કરી દઉં, શક્ય હોય તો 61મો અને 62મો પ્રશ્ન એ આપણે ઓપ્શનમાં આપણને મળે છે. તો સ્પીચ રાઇટિંગ કરતાં એપ્લિકેશન રાઇટિંગ અને રિપોર્ટ કરતાં ઈમેલ રાઇટિંગ આ બંને લખવા સારા છે. બધા સ્ટેપ આપણને યાદ પણ રહે એવા છે, ભૂલ પણ ઓછી પડે છે અને પૂરેપૂરા માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ. છતાં પણ તમને આ સ્પીચ રાઇટિંગ જો સારી રીતે આવડે તો લખી શકો છો. રિપોર્ટ રાઇટિંગ આપણે 8, 9, 10થી ભણીએ છીએ, 11માં ભણ્યા છીએ. જો એ આવડે તો આ પણ આપણે લખી શકીએ છીએ. પણ એનું જે ફિઝિકલ ફોર્મેટ છે એ આપણે ચોક્કસ યોગ્ય જાળવવું પડે. મારી એક વિનંતી છે કે જો એપ્લિકેશન રાઇટિંગ એ આપણે કરીએ તો 6 માર્ક્સ પૂરા આપણને મળી શકે એમ છે. એટલે એપ્લિકેશન રાઇટિંગ જે તે પોસ્ટ અને એ પ્રમાણે આપણે એપ્લિકેશન લખવાની રહેશે. એના પણ વિડીયો લેક્ચર એ આપણે આપણી સ્કૂલની ચેનલ ઉપર જોવા મળશે. અથવા જે નથી એ કદાચ હવે પછી જે ઘટતા છે એ મૂકવાના રહેશે અથવા એ રેગ્યુલરલી આવતા રહેશે. તો ચેક કરતા રહેજો અને એને જોતા રહેજો. પછી 62મો પ્રશ્ન, ઈમેલ રાઇટિંગ અને રિપોર્ટ રાઇટિંગ. આમાંથી તમે કોઈ બી લખી શકો છો. ઈમેલ જે આપણે મોબાઈલથી કરીએ છીએ એટલે આ બાબતથી આપણે સારી રીતે વાકેફ છીએ. એટલે આની પસંદગી કરીએ તો એનું ફોર્મેટ કેવું હોય એ તમે કદાચ લેક્ચર જોશો તો એમાં બધું ડિસ્ક્રિપ્શન આપેલું છે. તો આ પ્રશ્ન સહેલો પડશે, એના કુલ 5 માર્ક્સ છે. અને આમ કરી અને આપણે આખું આપણું પેપર એ કુલ 100 માર્ક્સનું બને છે. તો આ જેમ બને એમ ટૂંકમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જોજો, સમજજો અને ક્યાંક એવું લાગે એવા કંઈક ક્રાઇટેરિયા હોય કે આપણે એમાં હજી પણ કંઈક નથી જાણતા તો એને રીડિંગ, પ્રેક્ટિસ, પ્રિપેરેશન એ થકી જે તે પોર્શનને અપ ટુ ડેટ કરવાનો પ્રયાસ કરશો. થેન્ક્સ અ લોટ.